આજકાલ લોકોમાં શોલ્ડરમાં દુખાવાને લગતી અનેક સમસ્યા જોવા મળે છે. તેમાં પણ ખાસ કરીને નવરાત્રિમાં ગરબા ગાયા બાદ અનેક લોકોને શોલ્ડરને લગતી સમસ્યા જોવા મળતી હોય છે. ત્યારે આ શોલ્ડરના દુખાવાને તમે કેટલીક એક્સરસાઇઝ દ્વારા મટાડી શકો છો અને રાહત અનુભવી શકો છો. તો આવો કઈ એક્સરસાઇઝ કરવાથી શોલ્ડરના દુખાવામાં રાહત મળે છે તેની આપણે વિગતવાર માહિતી મેળવીએ. મારું નામ ખુશ્બુ પટેલ છે અને હું છેલ્લા 11 વર્ષથી યોગા ઇન્સ્ટ્રક્ટર તરીકે તાલીમ આપું છું. આપણે કેટલીક શોલ્ડરની એક્સરસાઇઝ અને રિલેક્સેશનની શોલ્ડર રિલેક્સેશનની એક્સરસાઇઝ જોઈશું. એનાથી હાથ પણ તમારા થોડા રિલેક્સ થશે. સૌથી પહેલા તો શોલ્ડર્સને ધીમે ધીમે અપ અને ડાઉન કરો. જ્યારે તમે ડાઉન કરો છો તો શોલ્ડરને નીચેની તરફ એટલે કે ફ્લોરની તરફ ખેંચવાનું ટ્રાય કરો. આનાથી તમારી અપર રીબની અંદર તમને અહીંયા આગળ ચેસ્ટમાં અને અપર રીબમાં થોડું પ્રેશર ફીલ થશે. અગેન લિફ્ટ યોર શોલ્ડર્સ અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન. નાઉ સ્લોલી રોટેટ યોર શોલ્ડર્સ. ધીમેથી શોલ્ડરની મૂવમેન્ટ કરો આગળથી પાછળની તરફ અને રિવર્સ. ધીમે તમારા શોલ્ડર સ્ટ્રેચ કરો. એક હાથના પંજાને બીજા હાથના શોલ્ડર પર રાખો અને બીજા હાથથી તમારી એલ્બોને સ્ટ્રેચ કરો. આવી રીતે તમારા હાથને સ્ટ્રેચ કરો. ધીમેથી બંને હાથને મેક્સિમમ સ્ટ્રેચ કરો. સેન્ટરમાં લાવો, સ્ટ્રેચ કરો, સેન્ટરમાં લાવો, સ્ટ્રેચ કરો અને સેન્ટરમાં લાવો. બંને હાથ ઉપરની સાઈડ પર રાખો અને સ્ટ્રેચ કરતા 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 નીચે લાવો. અગેન અપ. આવી રીતે બંને હાથ જોડો, પ્રેસ કરતા 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 નીચે લાવો. બંને હાથનો આવી રીતે એક ક્રોસ કરો, માથાની પાછળ રાખો અને મેક્સિમમ સ્ટ્રેચ કરો. હોલ્ડ કરો. ધીમેથી તમારા ટેમ્પલ્સ પ્રેસ કરો. અગેન સ્ટ્રેચ, હોલ્ડ, અગેન પ્રેસ. સ્ટ્રેચ કરો, આંખો બંધ રાખો અને રિલેક્સ કરો. And relax. Now slowly on your left, on your right, on your left, on your right. Now on your left, on your right, on your left, on your right. From your left to right, half circle. એન્ડ રિલેક્સ. આ દરેક એક્સરસાઇઝ શોલ્ડર, નેક અથવા ચેસ્ટથી ઉપરની સાઈડની છે. તમને એન્ઝાઇટી એટેક્સ બી આવતા હોય, લાઈક તમને બહુ જ નર્વસ ફીલ થતું હોય અથવા બહુ જ ટેન્શન લાગતું હોય તો એ વખતે પણ આ બધી જે નોર્મલ રૂટીનની એક્સરસાઇઝ છે એ જો કરશો તેનાથી ઘણું જ રિલેક્સ ફીલ થશે.